ખેડા જિલ્લામાં હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં લેન્ડ જેહાદનો આરોપ છે। મોટા પ્રમાણમાં વિધર્મી લોકો સ્થળાંતર કરતા હોવાનો દાવો છે। જિલ્લામાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવા વીએચપીએ માંગ કરી। વીએચપી જિલ્લા મંત્રીની આગેવાનીમાં કલેક્ટર કચેરી રજૂઆત થઈ। હિન્દુ બહુમતીવાળા વિસ્તારમાં ષડયંત્રપૂર્વક જમીન ખરીદીનો આરોપ છે। પ્લોટિંગ પ્રવૃત્તિઓથી સામાજિક સંતુલન બગડવાની વીએચપીની આશંકા છે। માતર મહેમદાબાદ ખેડા લેન્ડ જેહાદનો ટાર્ગેટ બનતા હોવાનો દાવો છે। ખેડૂતો કે હિન્દુઓના નામે જમીન રાખી મહેસૂલના નિયમો સાથે ચેડા થતા હોવાનો આરોપ છે। ગરમાળાની સીમમાં નિર્માણાધીન આશિયાના રેસિડેન્સી વિવાદમાં છે। ડેવલપરે ફક્ત એક સમૂહના વસવાટની જાહેરાત કરતા સ્થાનિકોમાં રોષ છે। જમીનના સોદા પ્લોટિંગ અને ફાર્મ હાઉસના પ્રોજેક્ટમાં તપાસની માંગ થઈ। ગરમાળામાં થોડા દિવસ પહેલા જ એક હિન્દુ યુવક પર હુમલો થયો હતો। ધાર્મિક દ્વેષ રાખી તેની ઉપર છરી વડે જીવલેણ હુમલો થયાનો પણ આરોપ છે। આવી ઘટના ભવિષ્યમાં ન બને અને શાંતિ જળવાય એ માટે રજૂઆત કરવામાં આવી છે। વિશેષમાં ધ્યાન ફરી આપવા માટે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવું પડશે। એમાં વિષય એવા છે કે ખેડાની આજુબાજુમાં અમદાવાદથી જે ચંડોળા તળાવ જે ડિમોલેશન કર્યું એ ત્યાંના બહેરામપુરા આજુબાજુના જોહાપુરાના વિસ્તારના મુસ્લિમોને જે સ્લમ પરિવારો જે છે એ લોકોને ષડયંત્રપૂર્વક અહીંયા ખેડા અને માતરની નજીકના ગામોની અંદર સ્થાપિત કરવા માટેનો એક ફૂલ પ્રૂફ પ્લાનિંગ તહત એક ચાલી રહ્યું છે। જે ધ્યાને આવ્યું ત્યાંના જે બિલ્ડરો જે છે એ બિલ્ડરો હિન્દુના નામે જગ્યા લે છે। જે રીતે કદમ જેવી પ્રોજેક્ટ જે બિલ્ડર જે છે વટવાનો એ હિન્દુ છે, પણ જે સ્કીમ નાખે છે એ બધી જ સ્કીમોની અંદર સ્પેસિફિક ઉલ્લેખ કરવામાં આવે છે કે મુસ્લિમો માટેની આ સ્કીમ છે, ત્યાં મદ્રેસાની જગ્યા છે, આ છે તે છે। એટલે એક ખૂબ ધ્યાને આવ્યું માતરની નજીકના જે ગામ છે એ ગામની અંદર પણ જે મુસ્લિમ જે અમુક જે પરિવારો છે એ પોતાની પર્સનલ ખેતીની જમીન પર પ્લોટિંગ કરીને પણ ત્યાં આગળ એક ગેરકાયદેસર રીતે પણ વસવાટ કરવાનું પણ એ લોકો સુનિયોજિત પ્લાન કરીને પ્લોટિંગ પણ આપે છે। જેના લીધે ત્યાં ડેમોગ્રાફી આખી ચેન્જ થઈ જાય એ પ્રકારની અત્યારે સ્થિતિ પણ ઊભી થઈ છે।